રેખતા ગુજરાતી પર આપનું સ્વાગત છે. પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારે પ્રતાપે બધા ઓળખે છે. તો એમની કાવ્ય સૃષ્ટિનો પરિચય મારે આપવાનો છે, જે ખુદ કહે છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નામ શૂન્ય, અટક પાલનપુરી. કાવ્યની આખી સૃષ્ટિ એમણે રચી નાખી છે. આગળ જતા શાયર મારા જેવા તબીબોને કહે છે કે તબીબોને કહી દો કે માથું ન મારે. આ જ ગઝલનો શેર છે કે તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે. શહીદા, મરીશ, બેફામ અને સૈફ ઘણો ખરો સમય મુંબઈ રહ્યા અને જીવનભર પ્રમાણમાં સરળ ગુજરાતી ભાષામાં લખતા રહ્યા. જ્યારે ઘાયલ, ગની અને શૂન્યની ત્રિપુટી ઘણો ખરો સમય ગુજરાતમાં રહી અને એમણે ગુજરાતી ભાષાની બધી જ તળપદી અને તત્સમ છટાઓને ગઝલમાં લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. નામ અલી ખાન, અટક બલોચ. આ ગરીબ પુત્ર મુસ્લિમ જ્ઞાતિનો એ આપ બળે શૂન્ય પાલનપુરી બને છે ત્યારે કેવી ભાષા એને હસ્તગત થાય છે એ જુઓ. કે કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, કે કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ, ને તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો, જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ, ને આવ્યો તમાશો જોયો અને લીન થઈ ગયા. આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ, ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ, ને શંકર બધું જ પી ન શક્યા શૂન્ય એટલે, કે શંકર બધું જ પી ન શક્યા શૂન્ય એટલે, આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ, આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ. તો ગઝલની આ ભાષા શૂન્ય સાહેબની દેન છે. કવિનો મિજાજ એવો છે કે ઈશ્વરને પણ પ્યારથી ઠપકારી શકે છે. કહે છે કે ગોખથી હેઠે ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. કે ગોખથી હેઠે ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. કે નૌકાને જે પાર ઉતારે એવું ઊંડું પાણી ક્યાં, કે નૌકાને જે પાર ઉતારે એવું ઊંડું પાણી ક્યાં, કહેવાને તો હમણાં કહી દઉં આપ સમંદર લાગો છો. ને ડાહી ડમરી વાત પ્રણયમાં શૂન્ય બનાવટ લાગે છે. કે ડાહી ડમરી વાત પ્રણયમાં શૂન્ય બનાવટ લાગે છે. કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તો શૂન્ય સાહેબનું એક મહત્વનું કામ એટલે ઉમર ખયામની રૂબાઈઓનો ગુજરાતી અનુવાદ. એના 2 નમૂના તમને સંભળાવીશું. કે જો સુરા પીવી જ હો, મૂળ રચના ફારસી, ખયામ, અને એનો ગુજરાતી અનુવાદ. કે જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો, કાં પ્રિયા ક્યાં યાર બુદ્ધિમાનની સાથે પીવો. જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો, કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીવો, ને ખૂબ પી ચક્ષુર થઈ જગનો તમાશો ના બનો, કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો. અને બીજું એક મુક્તક, બીજી એક રૂબાઈ સાંભળો. કે ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. પરિકર ભૂમિતિમાં જે સાધન વપરાય છે કંપાસનું. કે ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું, 2 જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. કે 2 જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા, કે વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા. કાર્ય પૂરું થઈ જતા સ્થાયી મિલન છે આપનું, કાર્ય પૂરું થઈ જતા સ્થાયી મિલન છે આપનું. એમની ગઝલના 2 શેરોથી સમાપન કરીએ. કે અમે તો કવિ કાળને નાથનારા, અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો 8 પ્રહર છે ખુશાલી. આ બળબડતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી. અને આ શેર સાંભળજો કે તને એકમાંથી બહુની તમન્ના. ઈશ્વર કહે છે કે એકો હમ બહુશ્યામ, એની વાતનો આમાં સંદર્ભ છે કે તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા. કવિ કહે છે કે સંપ્રદાયોના ફાંટા કરવાના કે સંપ્રદાયોને એક કરવાના. કે તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા. કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી. કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.